જો ભાજી કોણનું હે ને આ બધું બાફવા મૂકું આમાં લગભગ કોઈ નહીં નાખતું હું હે ફુલાવર ને એમાંય ટમેટા ને ગાજર નહીં તો ખબર નથી મેં ક્યાંય જોયું નથી પણ હું મારી રીતના નાખું કેવીક થાય ને એનો આપણે પછી છેલ્લે રિવ્યૂ દેવું નકર વધારે પડતા લગભગ બટેકાની ને એવી જોઈએ ભાજી કોણની ભાજી તો એમાં ફુલાવર બટેકા ટમેટા વટાણા અને ગાજર એ બધું નાખ્યું ને હવે જો અસલ મજાનું ધોઈને અને બાફવા મૂકી દઈ પછી આપણે બનાવી કોણ ઓલ કાંટા સમજી લઈ લે ઇનથી વઈ જાય હાલો તો ભાજી કોણ છે ને બની ગયા અને અટાણ સુધી કોઈને વિડિયો ઉતારવાનો વેત ન આવ્યા ભીનું દોતા હતા ને હું બનાવતી હતી એ જો દાયડમના દાણા ને ડુંગળી અને મસાલાવાળા બી બધું બટેકાના મસાલામાં નાખી દીધું હે એટલે હવે જામાં કોનમાં આપણે ભરી ભરી અને દેતા જાય ને બધા ખાતા જાય હાલો ખાવા કોણ એમ ઓય હાલો હાલો કોણ ખાવા જઈને ખાવું હોય આ વિડિયો મૂક્યો ને તો આપણે જારોડી જાવ જો બની ગયો ભાજી કોણ તો અસલ રૂપાર એવો મસાલો છે દાયડમના બી ને સિંગ ને બહુ અસલ મસાલો છે આપણે મેળામાં ખાધા હતા પણ આવો મસાલો ના બને આમાં હે ને કેટલી જાતનું આમાં ઘણી જાતનું નાખ્યું મસાલા આમ તો જ મજા આવે રોગા બટેકા ને રોગી ડુંગળી ખાવાની મજા ના આવે પપ્પા ખાય સાલ ઉઠીને બેઠા ખાવા ખાયો હાલો મમ્મી તું ખાઈ લે લાવો મારો કોણ ચટણી સોપડી દીધી હવ કોઈ ખાતું હોય તો એમ ના કહેવાય ગામમાં વાત થઈ ગઈ આ બને હે માર મમ્મી ઉપર જે જયદીપ નો હે ને અડધું ઓલું હોય તો નહીં મારી મમ્મી ખાઈને આખરી બધા દાંત કાઢતા ને આખરી બંધ થયા તને કેવાના દાંત ખાતો હોય તો જઈ આ પૂરી વીની શેરવની જ છે પણ ખાતો નથી હાલો હવે આ બધા ભાણા સમેટી લઈ અને અટાણ ભાણા કરવા મોરથી ધ્રુજારી માંડી આવે અને મીતા સેટર એ નથી પહેર્યું મને કોઈ ઘેન સાઈડ છે ભાઈ પેટ ઉપર પોટલા ના બંધાય તો પેટ ઉપર કે પોટલું બાંધ્યું તો શું છે તો ઈ ભરત નાખ દેવું ને અરે પણ ઈ શેરો ખાઈ જાત ગજબ બેજતી હે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે 9 અને તો અટાણમાં જવાનું છે વાડીએ કુંદરીના પૂરા છે ને એ ઢગલો કરી દઉં ને તો જયદીપ ને જસ્મીન આવીને ગાડા ભરી જાય અને અમારે શેરું ને હે ને હમણાં અંદર બાંધીને તે જોઈ હવારથી હે ને જ્યાં સુધી બાયણે નહીં બાંધીને ત્યાં સુધી જોઈ ઈમનામાં જ ઊભો રહે અહીંયાથી હે ને ગાડી નીકળે ને જોયા રાખે એ પગ એવા થઈ જાહે હેઠો ઉતાર હાલ જે કેવું ઊભો અને આને બધાને અંદર બાંધી દીધા ટૂફું ને એની ને એ ટૂફલા ટાઈટ પડે આ મારે હે ને બધાયથી રૂપાળો પાડો છે જા પૂરો આખો પૂરો છે પૂરો કા પાડી હોત તો કેવી રૂપાળી થતા સાલ ભૂરી કાંઈ વાંધો નહીં જો ગોપી છે ને હમણાં થાવ પાસે કોઈને નથી જવા દેતી જો માથા ઉલારે શું છે નકર તો આપણે આમ કરતા ને તો કંઈ ના બોલતી હોત માથા મંડે ઉલારવા જરીક વાર થાય નાખીને ખીચ સળીએ જો બહુ જ વાયડી થઈ ગઈ ઓય પોળું પુગાતું નથી કાં ઊભી રહું દઉં ખાડનું પોળું અહીં કીધું સેટું ને એનાથી પુગાતું નહોતું પછી ખીચ સડી જાય તરત હાવ ડોન હે અમારા તબેલાનો ગોપી છે ને બધાય કરતાં વાયડી થઈ ગઈ ગોપલો એ ગોપલી એમાંય ખાંડના તગારા ખખડે ને જો કોઈ પાસે સડ્યું એટલે ગયું કાં ન કરતા હાવ પાસે જવા દેતી હવે ના જવા દી હાવ સેટેથી હાથ અડાડી ભલે એ શેરું તાર પગ દુખીએ અને આને બધાને જો છે ને બાયણે નીકળું તડકો ખાવા શું છે ભૂરા શું છે ડૂસો કેમ ના ખાધો હે ડૂસો કેમ નથી ખાતો કે પુગાતો નથી ખાઈ જા પુગાતો નતો ટૂંકો બાંધો ને મમ્મી આને આવો ટૂંકો બાંધો હોય તો હેઠો ડૂસો ન ખાય એનાથી પુગાતો જ નથી ભૂખો હે તે હેઠો નાખી દો હું તો ખાતો નથી જો ખાણના તગારા માંડ્યા આવવા હાલો તાઈ તમારે ઘેરે રહેવાનું અમારે વાડીએ જવાનું
સકી પીસાઈ રોટલી ની બધું કરી નાખ્યું. વાડીમાં એક કામ હોય અને અહીં તો કરતા ખબર તી મને ભૂલવી દીધી. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારે આ વરદાન કદી ચૂકા હે જય શ્રી કૃષ્ણ જય માતાજી કરવાને બદલે પેલા અગાઉ વાતું થઈ જાય. ઈલા મને પાટી સડાવી દીધી અટાણામાં. ઈ કે તારે ઘેરે રહેવાનું એટલે છે ને ભાન ભૂલી ગયું. હાલ આ ગોદડાને ઉપાડવાનું છે તમારે બાકી મેં કરી લીધું બધું. એ આઈ નહીં તમ જ્યારે બાપ દીકરા પડામ વયા જાવ તો મને કામ એકલી ઉકલે હારું ખબર છે કે મારે જ કરવાનું છે એટલે કામ બસ કામ ઉકલી. હા એકલા હોય ને એટલે મજા આવે કામ કરવાની. હાલે શેરું બાય બાય. ઉતાર હેઠો ઉતાર. હે હું જો તું હે હું જો સોનિયા તું જો અહીંયાથી આમને બારી મોઢું રાખીને ઊભો જોતા ઈ હેઠું ઉતાર પગ દુખીએ તો હાલો હું વઈ જાઉં. હાલો આવજો. હાલો તો આવી ગયા છીએ વાડીએ. 9 ને માથે કંઈક 15 મિનિટ થઈ છે. હા 9 ને 15 થઈ પણ એવું લાગતું જ નથી. એમ થાય સવારના ને 7 વાગ્યા હોય એવું વાતાવરણ હે. હા ઝાકર જેવું. એ જો મારા પપ્પા વારે પૂરા એક ફેર આવ્યા પાછા આવતા રહ્યા. ઠાર બહુ આમાં હે પણ તોય હવે હારવા માંડીને કર પાછું ખૂટીએ નહીં. હરાઈ જાય ને તો તી પછી પવાય. જો એમને મંડી દ્રોય થવા અને આમે એવું ધીરે ધીરે થાય છે. ટાઈડની એમ થોડીક ઓછી નીકળે એમ કહેતા હોય અને હમણાં ટાઈડું છે એવી તો એ વાંધો નહીં આવે ધીરે ધીરે થઈ જાય. હાલો તો આપણે આ મંડી હારવા આગો કરી દઈએ. જયદીપને જસ્મીન આવે તા. હાલો તો વાગી ગયો છે બપોરનો 1. બપોરા કરવા ગયા હતા ને આવતા નહીં આ છે ને હારી જ લે હું એટલે પછી કાયમ કાંઈ નહીં. આવજો થોડુંક છે થોડુંક તો નથી અડધું બાકી છે હજી પણ હું લાગે થોડુંક એમ. કેટલા 7 ક્યારા હે ને હાયરા કેટલા 11 હતા. હા 6 ક્યારો જાય એ અડધો થોડોક જ છે એટલે જાજુ નથી. હવે હારી લઈ જસ્મીન જો ભારી ભરીને મને ચડાવતો જાય અને હું મંડું ફટાફટ હારવા અને જયદીપ હે ને ગાડું લઈને હારતો જાય ત્યાંથી. હાલો તો આપણે થોડોક આગો કરી દઈએ. જસ્મીને ગાડું ભરાવી દીધું ને પાછા આમ જા અને જા હે ને બગલા આવ્યા છે સવારના મને હથવારો કરાવવા. જેમ ખાલી થતું જાય ને એમ બગલા વધારે આવતા જાય છે. જીવાત બહુ હોય ને જો અહીંથી ઓલી થોડી કોરાઈ ગયેલ દેખાય. આમાં બસ આપણે થોડાક દિન પાણી પાઈ દે. હમણાં જીરામ ચાલુ કરીએ ને એટલે મોટર થોડાક દી નવરી નહીં રહે. કાં જસ્મીન જીરું પાતા કેટલાક દી થાય? ઘણા દી તો ચોથું પાણી ચાલુ થાય હજી. જો કાલનો દી ચાલુ નહીં કરીએ ને તો તમારા પી જશે કાલ. કાં હાલો તો જો એટલાક છે વૈશમાં 6-7 ભાર્યું હોય કે હવે 8 થાય. છોકરા હારે ને જયદીપભાઈ ગાડું હારે 10 ગાડા થાય હજી હારે હરાઈ જાય ને તો પછી કાંઈ નહીં. હજી જો આ પાંદડી છે ને બધી ઉહાડવી જો. ઓલા ક્યારા પાયા ને એમાં નહોતી ઉહાડી. હું લીલી ગુંથરી વાટતી હતી. કરવું જ પડે ને શું કરે પછી કાંઈ નહીં. વજન છે હજી લીલી છે ને એટલે અને ખાઈને ઈસી મિલિટી બધાને કીધું જવા જ ગયો નકર પછી કામ ના થાય. આજ તો જો 4-5 થી વાતાવરણ કેવું થઈ ગયું થાય કોઈ ક્યાં હરગાઈ હોય ને ધુવાળો ના કર્યો હોય જાણી એવું વાતાવરણ થઈ ગયું. જસ્મીન જો ભારી ભરતો જાય જયદીપ હારતો જાય ને ઈલા ભારી હારતી જાય. જયદીપ ગાડા હારે. વાંધો નહીં પાસે એમણું મળી જાય એ ભરલ્યો ને કઈ વાંધો નહીં. હાલો તો જો વાગવા આવ્યા છે 4 અને આજનો વ્લોગ તો લગભગ એને પૂરો થઈ જાય કારણ કે હજી 2-3 ગાડા ભરવાના છે અને આમ જો થોડી ખારવાની બાકી છે આમ પાછળ. તો વ્લોગનો એન્ડ આજ અહીંયા જ કરી દેવો જોઈએ કારણ કે હજી મોડું થઈ જાય ને પછી એડિટિંગનું ને બધું હોય ને તો આજનો વ્લોગ આવો આવીએ આપણો. હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.